દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધતો જાય છે ત્યારે આણંદની અંદર અત્યારે ગણેશ ચોકડી વિસ્તારમાં એટલે કૈવલ ટાવરની અંદર અત્યારે 1 વર્ષ અગાઉ જે 40 સ્માર્ટ મીટરો નાખવામાં આવ્યા હતા ને અત્યારે ફરી ટીમ બીજા અન્ય સ્માર્ટ મીટર નાખવા આવી ત્યારે અત્યારે અહીં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે। જે પ્રમાણે હું આ દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે કૈવલ ટાવરના જે સ્થાનિકો છે તે ભેગા થઈ ગયા છે અને અત્યારે ડેપ્યુટી એન્જિનિયર ડી પણ જીપી ના અહીંયા આગળ ઉપસ્થિત છે। આપણે સૌથી પહેલા કહીશું બેન શું પ્રશ્ન છે? બેન શું પ્રશ્ન શું છે? આ સ્માર્ટ મીટરનો કોઈ પ્રશ્ન છે? સ્માર્ટ મીટર કાઢવું નથી એ લોકોને અને 40 નાખી ગયા અને 60 બાકી રાખ્યા। હવે કે છે કે અમે 60 નાખવા આવીએ એટલે અમારી પરમિશન નથી કે અમારું 40 જણનું કાઢી જાઓ કાં તો બધાનું જ કાઢી જાઓ। જોઈતા જ નથી સ્માર્ટ મીટર, જોઈતા જ નથી કોઈને। તારે કોઈની સહી કરી નહીં, અમુકની જ લીધી અને અમારી ખુદની સહી લીધી નથી ને સાહેબ। પણ બેન એ તો જીબી ના તો ડેપ્યુટી એન્જિનિયર એમ કહે છે કે અમે બધાની મંજૂરી લીધેલી છે। મંજૂરી હોય તો પણ મારી સહી તો હોય ને, મારા હસબન્ડની સહી હોય। કોકે સાઈન કરીને મારી એ લીધી છે, મારી તો મારા વતી કોકે સાઈન કરીને એમાં નાખ્યું છે। હું તો અમેરિકા હતી। તો આપણી સાથે ડેપ્યુટી એન્જિનિયર પણ છે આપણી સાથે। સોઢા સાહેબ શું કહેશો? અત્યારે જે સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે એમનું કહેવું છે કે 1 વર્ષ અગાઉ જે 40 મીટર નાખ્યા હતા એમાં પણ એમની મંજૂરી લેવામાં નથી આવી। દરેક પરફોર્મમાં છે, એની અંદર દરેક જણની સાઇન બી કરેલી છે અને જે ત્યારે અમે શરૂઆતમાં મીટર ચેન્જ કરવાનું ચાલુ થયું ત્યારે કરેલું હતું। પણ હવે આ બેન તમારું નામ શું? મારું નામ કૃષ્ણા જગદીશચંદ્ર પટેલ છે। હું અમેરિકાથી 19 જૂને આવી એ પહેલા મારું સ્માર્ટ મીટર નખાઈ ગયું હતું। મારા વતી કોકે સાઈન કરી અને નાખ્યું છે મારામાં। તમારા વતી કોઈ સાઇન કરી હશે બેન? ગેરહાજરીમાં નાખેલા હા, પણ તમારા વતી કોઈ સાઇન કરી હશે બેન? એ રીતનું થઈ શકે કે ઘરે કોઈ હોય નહીં ગમે ત્યાં સાઈન કરી દે? આ બાજુવાળો સાઇન કરી આપે તો ચાલે। પણ માલિકને એક ઓથોરાઇઝ પર્સન ને જ એ વસ્તુ સાઈન કરવાનો અધિકાર છે। કોઈ પણ વસ્તુની સાઈન કરવી ઓથોરાઇઝ પર્સન ને। તો પણ આ બેન કહી રહ્યા છે કે અમેરિકા હતા અને અમેરિકા હતા ને સ્માર્ટ મીટર નંખાઈ ગયું તો કેમનું પોસિબલ? સંમતિ આપે કે હું સાઇન કરી આપું છું તો સાઇન કરાવી શકાય છે। ત્રાહિત વ્યક્તિના ઘરે હું જઈને સાઈન કરી દઉં ચાલે? ત્રાહિત વ્યક્તિ અલગ વસ્તુ છે, કોઈ પાડોશી હોય તો ચાલી શકે છે। ત્રાહિત વ્યક્તિ હવે એ તો ના પાડે છે ચોખ્ખી, મેં કોઈ મંજૂરી જ નહીં આપી। એ તમને અમે ઓફિસે જાય અને કોની સાઇન છે ચેક કરી આપીશું, બરાબર? એમને કોકને કહ્યું હું તો ખુદ ઘરે હતી ને તો મારી સહી કેમ ના લીધી? ઘરે આવતા વર્ષે કે આ વર્ષે આ તો આટલું કેટલી વખતથી તમને કહીએ છે અને રાતે 11 વાગે ચેક કરવા એટલે કોઈની ઓથોરિટી કોણ આવે છે રાતે 11 વાગે ચેક કરવા? જીબી વાળા 4 જણા આયા હતા અને કહ્યું સોડા સાહેબે મોકલ્યા છે કે મકુ હેડ ઉપરથી ચાવી લઈને આવીને મેં બતાવ્યો મકુ કોઈનું ડાયરેક્ટ હોય તો કે ઉપરથી બોલાવું જુઠ્ઠું આરોપ મૂકે છે। રાત્રે 11 વાગે શા માટે સાહેબ ચેકિંગ ટાઈમે જ્યારે ડિસ્કનેક્ટ ઉપરથી ડિસ્કનેક્શન કરવામાં આવ્યા હતા, એ ડિસ્કનેક્શન થયા છે કે એ ચેક કરવા માટે મોકલ્યા હતા। રાત્રે 11 વાગે એવી રીતના મોકલી શકાય? ખાલી કોઈના ઘરે નતા મોકલ્યા, નીચે રાત્રે 11 વાગે એવી રીતના મોકલી શકાય? નીચે મીટરમાં ચેક કરવા માટે જ મોકલ્યા હતા। ક્યારે આયા હતા બેન? ક્યારે આયા હતા રાત્રે 11 વાગે? કેટલા દિવસ થયા? મહિનો થયો છે। 4 જણા આયા હતા। કોક ને કોક જીબી વાર મોકલી દે। કોને મોકલ્યા હતા કે સોડા સાહેબ? કોને મોકલ્યા હતા કે સોડા સાહેબ? વર્કિંગ અવર્સ ટાઈમ આ થોડો છે, એનો વર્કિંગ અવર્સ ટાઈમ માં આવે તો અમારે કોઈ હોય ખરું? અત્યારે વર્કિંગ અવર્સ માં આયા તો અમે બધા લેડીઝ નીચે આયા છે ને વર્કિંગ અવર્સ વગર આવે કેવી રીતે? એમને મોકલે છે જ કોણ? સાહેબ રાત્રે 11 વાગે આ પ્રકારે આવી રીતના કર્મચારીને બોલવા રાત્રે 11 વાગ્યાનો સમય પણ યોગ્ય નથી। 11 વાગે એટલે 10 થી 11 વચ્ચેનો ટાઈમ હશે। પણ આ રાત્રે 10 થી 11 પણ એ વર્કિંગ અવર્સ જ નથી ને। અને એવી કોઈ એવી જોગવાઈ છે કે ભાઈ રાત્રે 11 વાગે મોકલવામાં? કોઈના ઘરે ફ્લેટ ની અંદર નહીં મોકલે, નીચે ચેક અને મીટર ચેક કરવા માટે મોકલે અને અમારી કામગીરી તો 24 કલાક ચાલુ હોય છે। અમારી કામગીરી બાબતે તમારી સેવા ચાલુ હોય છે પણ રાત્રે 11 વાગે કોઈના મીટરમાં તમારે કર્યું એટલે રાત્રે 11 વાગે નીકળ બહાર આવવું એટલે મીટર ડિસ્કનેક્શન આક્ષેપ ગ્રાહકજનો છે તમારા એ લોકો લગાવી રહ્યા છે। મીટર ડિસ્કનેક્શન થયું છે કે નહીં જોવા માટે મોકલ્યા હશે। લાઈટો જાય છે રાતે તો ઉપાડતા નહીં વર્કિંગ અવર્સમાં। તો જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે ગણેશ ચોકડીના કૈવલ ટાવરની અંદર અત્યારે મહિલાઓ સ્માર્ટ મીટર લઈને વિફરી છે અને સ્માર્ટ મીટર લગાવવાને જે એનો વિરોધ અત્યારે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે જીબીની જે ટીમ છે તેમને પણ અત્યારે પાછું જોવું પડે। હજુ કેટલાક ભાઈ અહીંયા આગળ ઉપસ્થિત આપણી સાથે આગળના પ્રમુખ છે એ પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું આપણે કે તેમનું પણ શું કહેવું છે। મને બધું રીત આપો બધું આપો, જગ્યા બદલવાના છે ભાઈ। હા તો તમે દરેક જગ્યાએ બદલજો ને, હું કઈ ના કહું છું। પહેલા તમે યુનિટ નો ભાવ તો તમે નક્કી કરીને લાવો,
તમને એ તો ખબર નહીં સોનો ભાવ લખેલો હોય છે તો તને ના ખબર હોય ભાઈ તું જીબી નોકરી કરું છું તો હા હા તો સ્લેબ હોય તો તમને ખબર હોય જોઈએ ને સ્લેબ હોય છે લાવો ને તમે તમને એ તો ખબર નહીં તો જે પ્રમાણે અત્યારે કહેવાય છે કે અત્યારે જે જીબીની ટીમ અત્યારે આગળ આવી હતી અને સાથે જ પ્રાઇવેટ કંપનીના જે કોન્ટ્રાક્ટ છે તે લોકો પણ આગળ આવ્યા હતા અને કહેવાય રહ્યું છે કે સ્થાનિકોનો સ્માર્ટ મીટરને લઈને વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. કેમેરામેન અક્ષુતોળે સાથે હું છું આપના મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.